તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા મિની વ્લોગમાં। તો આજે લગભગ વાગ્યા છે 11 અને 11 વાગે વ્લોગની શરૂઆત કરી છે। અને વ્લોગ એ કઈ જગ્યાએ બનાવું છું ખબર છે? જો કે ખેતરમાં પાણી વળ્યું છે, પાવર ને વ્લોગ ચાલુ કરી દીધો છે। ઘરે કોઈ છે નહીં, પાણીનું પાવાનો આપણો નંબર આવી ગયો છે। તો લગભગ 11 વાગ્યા છે, 1 વાગે લાઇટ જશે। તો 1 વાગ્યા સુધી આટલું પાવાનું હોય, આ પાઈ દીધું છે, આગળવાળું પાઈ દીધું છે, આ એક બાકી છે। તો 1 વાગ્યા સુધી તો પી રહે, ચારો ભરાઈ ગયો। તો ચલો મળીએ, પાઈને પછી બસ સ્ટેન્ડ બાજુ જઈએ, ત્યાં મળીએ। તો જય માતાજી મિત્રો, આપણે પાણીનું જે પોણત કરતા હતા એ તો જાણે કે પાઈ રહ્યા। હવે ઘરે આવ્યા છે, જોઈ શકો, થોડોક આરામ કરી લઈએ ખાટલામાં। અને બીજું એક કહે દીધો, લગભગ 12 વાગી જાય અને ઘરે કોઈ છે નહીં। તમને બતાવું, ઘરે તાળું મારેલું છે અને વગી ભૂખ લાગી જાય છે। જમવાનું તો હજી બનાવ્યું નહીં, ઘરે કોઈ એટલે કોઈ છે નહીં, આપણે એકલા છીએ। ઘરે છે તાળું, ચાવી એ નહીં આપણા જોડે, જમવાનું ઘરની અંદર પડ્યું છે અને લાજી છે બહુ ભૂખ। એટલે વિચારું છું કે હવે બસ સ્ટેન્ડે જવું અને ચોક દુકાનમાં પડીકા ખાવું હોવાનું લાગે છે, કે પડીકા ખાવા પડશે આખો દિવસ એવું લાગે છે। કારણ કે ઘરે કોઈ છે નહીં, ખેતરમાં પાણી ચાલુ છે, છેલ્લા 4 આમ હેડેર હોય। જો લગભગ 12 વાગ્યા છે, 12 વાગે પાઈ રહ્યા, ઘરે કોઈ છે નહીં, ભૂખ લાગી ગઈ છે। જમવાનું પડ્યું પણ ઘરની અંદર પડ્યું છે ને બહાર તાળું છે, તો કોઈ તાળું તો તોડાય નહીં। તો ચલો મળીએ। હેલો મિત્રો, આમ તો જવાનું હતું બસ સ્ટેન્ડે, ભૂખ લાગી હતી પડીકા ખાવા, પણ આ બાજુ પાયેલામાં ફરીથી પાણી વાળવું પડ્યું। કારણ કે મોટર બંધ કરાવવા ફોન કર્યો, પણ ભાઈ જમવા બેઠો હતો એટલે મોટર હટ બંધ કરી નહીં, એના કારણે પાયેલામાં ફેરથી પાવાનું છે। તમે જોઈ શકો છો, આ પાયેલું જ છે, આ કાલે પાયું છે। પેલું દેખો પાણી દેખાઈ રહ્યું, એ આજે પાયું। તો હવે પાયેલામાં ફેરથી પાવાનું છે। એક બાજુ વગી ભૂખ લાગી ગઈ છે, નસીબ એટલા આકરા છે ને મારા। જમવાનું ઘરમાં પડ્યું છે પણ ખાઈ નહીં કહેતો, કારણ કે ઘરમાં દરવાજે તાળું મારેલું છે। તો ચલો, લગભગ પાણી બંધ થઈ ગયું। હવે પાણી તો દેખાય ને, તો મારા કાકો એક ઊભા છે, એ કાકો એ પાણી દેખો મંદિર પાછળ પાણી લગભગ ઓછું પડી ગયું છે। તો ચલો સેમો ડબલમાં કરી દઈએ, આ વાળી દઈએ। ફોન ચાલુ રાખીને બતાવું તમને। યાર કારખાને રજા છે ને, તો ખેતરનું કામ કરવું પડે। ડબલમાં કરી દઉં કે આ ભરાતે પાણી બંધ થઈ જાય। પાવડો લઈ લઈએ ઘરે, પાણી બંધ થઈ ગયું। કારખાને બંધ છે એટલે યાર બધું ખેતરનું કામ કરવું પડે છે, કે કારખાને ચાલુ હોય તો નોકરી જતા રહે એટલે ખેતરનું કામ ઓછું કરવું પડે। તો ચાલી જો, આપણે વ્લોગ એટલે એન્ડ કરીશું। આજ તો આખા ખેતરનો જ બધો વ્લોગ બનાવ્યો છે, તો એટલે વ્લોગ એન્ડ કરીશું। તો જો મારો વ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો, વિડીયોને શેર કરજો। તો મળશું નવા દિવસ સાથે ને નવા વ્લોગ સાથે। જય માતાજી।